અમદાવાદથી ખેડા જતા હાઈવે પર અસલાલી આવતા વિક્ટોરિયા પાર્ક ખાતે આવેલી રીત રિવાજ રેસ્ટોરન્ટના માલિક જેનિશભાઈ શાહનું ઘણા સમયથી રેસ્ટોરન્ટ કરવાનું સ્વપ્ન હતું, જેનું ઓપનિંગ 3 મહિના પહેલાં થયું છે. રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરથી લઈને તમામ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે અને બેસ્ટ ક્વોલિટીમાં ગ્રાહકોને પીરસવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે ન્યૂઝ ફોર ઇન્ડિયા આવી પહોંચ્યું છે અમદાવાદ શહેરના અસલાલી ખાતે આવેલી વિક્ટોરિયા પાર્કની રીત રિવાજ હોટલ ખાતે, જે હમણાં 3 મહિના પહેલાં જ ઉદ્ઘાટન કરવામાં આવી છે. ખાસ કરીને હું કેમેરામેનને વિનંતી કરીશ કે એ દ્રશ્યો બતાવે કે અત્યારે અમે જે સ્થળ ઉપર આવી પહોંચ્યા છે તે અમદાવાદની એક અનોખી અને અલગ રેસ્ટોરન્ટ કહી શકાય, કારણ કે અહીંયા જે સુવિધા અને વ્યવસ્થા આપવામાં આવી છે એ બીજી રેસ્ટોરન્ટ કરતાં અલગ છે. આજે અમે આવી પહોંચ્યા છીએ આ રેસ્ટોરન્ટ ઉપર, તો અમારા દર્શક મિત્રોને આ રેસ્ટોરન્ટની અલગ વિશેષતાઓ, અલગ સુવિધાઓ જણાવવા જઈ રહ્યા છે. ખાસ કરીને તમે જોઈ શકો છો કે કઈ રીતે હોટલ એટલે કે આ જે વિક્ટોરિયા જે રેસ્ટોરન્ટ છે વિક્ટોરિયા પાર્ક ખાતે આવેલી રીત રિવાજ, એમાં અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને બહાર ગાર્ડન મૂકવામાં આવ્યા છે બેસવા માટે, અહીંયા ખાટલા મૂકવામાં આવ્યા છે. એને એક રજવાડી ટાઈપની જે એક રેસ્ટોરન્ટ બનવી જોઈએ. ખાસ કરીને જે આ રેસ્ટોરન્ટના રીત રિવાજ જે રેસ્ટોરન્ટ છે તેમના ઓનર જેનિશભાઈ શાહ દ્વારા બનાવવામાં આવી છે. દર્શક મિત્રો, હજી એકવાર તમને જણાવી દઉં, આ જે રેસ્ટોરન્ટ છે ખાસ કરીને તમે જો ખેડાથી અમદાવાદ આવતા હોય તો અસલાલી ખાતે વિક્ટોરિયા પાર્ક ખાતે આવેલી આ એક રીત રિવાજ રેસ્ટોરન્ટની મુલાકાત અવશ્ય લેજો, કારણ કે આ રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, કાઠિયાવાડી, સવારનો નાસ્તોથી લઈને તમામ વસ્તુ નજીવા દરે, ઉચ્ચ ક્વોલિટી, ઉચ્ચ ગુણવત્તા સાથે આપવામાં આવે છે. ખાસ કરીને અમે તમને જે જણાવી રહ્યા છે, તમે જોઈ શકો છો કે કઈ રીતે અત્યારે રેસ્ટોરન્ટની એન્ટ્રી થતાં અહીંયા એક ગાર્ડન આવેલું છે, ત્યાં ચિલ્ડ્રન્સ માટે, બાળકો માટે રમતગમતની સુવિધા મૂકવામાં આવી છે. હાલ જો કે આ રેસ્ટોરન્ટ છે માત્ર 3 મહિના પહેલાં જ ઉદ્ઘાટન કરવામાં આવી છે. જેનિશભાઈ શાહ જે રેસ્ટોરન્ટના માલિક છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રોને અમદાવાદના ખાવાના શોખીન લોકો માટે કંઈક અલગ વસ્તુ પીરસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ અમદાવાદથી જે ખેડા જઈ રહ્યા હોય તે તમામ લોકો આ રેસ્ટોરન્ટની મુલાકાત લઈ રહ્યા છે. દિવસે દિવસે આ રેસ્ટોરન્ટનું નામ પણ અમદાવાદમાં વધતું જઈ રહ્યું છે. આપણે અહીંયા અમુક દર્શક મિત્રો અહીંયા ઉપસ્થિત છે, તેમની પાસેથી સાથે પણ જાણીશું. સાથે સાથે અમારી સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયાના એન્કર જે હેમાલી શાહ પણ અહીંયા આવેલા છે, તેમની પાસેથી જાણીશું કે આ કેવો માહોલ એમને લાગી રહ્યો છે અને કેવું એમનું અહીંયા આવ્યા પછી કેવો તે મહેસૂસ કરી રહ્યા છે. જે રીતે હાલ અહીંયા આપણે આવ્યા છીએ, રીત રિવાજ રેસ્ટોરન્ટ છે અસલાલી ખાતે આવેલી, તો આ તમને કઈ રીતે પસંદ આવી રહી છે? ખૂબ જ સારું એવું અનુભવ થઈ રહ્યું છે, આનંદ મંગલ જેવું આમ ફીલ થઈ રહ્યું છે. આખું જે એરિયા છે એટલું રસપ્રદ છે કે આમ જોઈને એવું લાગે કે ના, કે એક સારી જગ્યા, એકદમ નેચરલ વસ્તુ છે બધી. અહીંયા રજવાડા ટાઈપ છે, પછી અંદર એસી હોલ છે, એટલે 2 in 1 ટાઈપ છે કે જેથી આપણને જેને છે ને કદાચ જેને રજવાડા ટાઈપ પસંદ હોય, જે પ્રિફર કરતો હોય રજવાડું, તે એ લોકો બહાર બેસીને આનંદ લઈ શકે છે. અને જે લોકોને એવું છે કે ના અમારે એસી વગર નહીં ચાલે, તો એના માટે એક એસી રૂમ અલગથી છે. અને અહીંયા ખૂબ જ સારું એવું અહીંયા અનુભવ થઈ રહ્યું છે. હજુ તો જમવાનું બાકી છે, તો પણ એના પહેલાં અહીંયા લોકેશન ઉપર આવીને પણ એટલું સારું એવું આનંદ ફીલ થઈ રહ્યું છે કે એવું લાગી રહ્યું છે કે હવે જોઈએ છે કે આગળ શું. કેટલા સમયથી અહીંયા બેઠા છીએ લગભગ આપ જણાવશો? લગભગ 1.5 કલાક જેવું થવા આવ્યું છે. ઘરે જવાનું મન થતું છે કે નહીં? ના, ખરેખર ઘરે જવાનું મન જ નથી થતું અત્યારે. એ વસ્તુ માટે જાણીશું કે અમારી સાથે અહીંના જે મેનેજર છે એમની પાસેથી જાણીશું, જે આ રીત રિવાજ રેસ્ટોરન્ટનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. આમ તો જેનિશભાઈ શાહ એમના ઓનર છે, પણ એમનું તમામ મેનેજમેન્ટ અમારી સાથે જે કરે છે તે જોડાઈ ગયા છે. આપનું નામ જણાવો. અજય બારોટ. અજયભાઈ, જે રીતે આપ મેનેજમેન્ટ કરી રહ્યા છો, અમે લોકો તો લગભગ 1.5 કલાકથી અહીંયા રોકાયા છીએ, તમારી સાથે ચા પણ પીધી, તમે માન સન્માન પણ બહુ સારું આપ્યું છે. દરેક કસ્ટમરને તમે આવી રીતે માન સન્માન આપો છો, અમને એવા સારા રિવ્યૂઝ મળી રહ્યા છે, એટલા માટે આજે અમે આવ્યા છીએ. તો અમને એવું થઈ રહ્યું છે કે આજે અમે રાત રોકાવા માંગીએ, તો શું એની માટે શું વ્યવસ્થા? આપણે લેટ નાઇટમાં 1:30-2 વાગ્યા સુધી અહીંયા બધા યંગસ્ટર બેઠા જ હોય છે. ચા, કોફી, બ્રેકફાસ્ટ આ કંઈ મળતું જ રહેતું હોય છે. એટલે જોવો ને તો 1:30-2 વાગ્યા સુધી આમ તો ઓપન જ હોય છે, 2 વાગ્યા સુધી ચાલુ હોય છે. ઓકે, તો જમવાનું લગભગ પતીને પછી લેટ નાઇટ 1:30-2 વાગ્યા સુધી નાસ્તા પાણીની વ્યવસ્થા પણ યંગસ્ટર માટે? નાસ્તા પાણી ચોક્કસ મળી જાય. ચા, કોફી છે, કોલ્ડ કોફી છે, એવું બધું મળી જાય. સેન્ડવિચ, પીઝા. ઓકે, ખાસ કરીને જે યંગસ્ટરો આવે છે એ કયા વિસ્તારથી, અમદાવાદથી આવે છે, ખેડાથી આવે છે, કે પ્રોપર સિટીના આવે છે, કે આસપાસના લોકો અહીંયા? આસપાસના લોકો પણ આવે છે, પણ ખાસ કરીને યંગસ્ટર બધા જે નાઇટ આઉટ વાળા હોય ને, બહાર જેને દૂર જવું પડતું હોય, એ લોકો ખાસ આવે છે. અમદાવાદથી પ્રોપર બધા આવે છે અહીંયા. કોલેજિયન છે બધા. સિટીથી આ કેટલા કિલોમીટર થાય માની લઈએ? સિટીથી 15 કિલોમીટરની એવરેજ છે.
15 કિલોમીટર જેટલું થાય છે. તો દર્શક મિત્રોને ખાસ જણાવી દે કે જે યંગસ્ટરો ખાવાના શોખીન છે, જમવાના શોખીન છે, રાતે નાઇટ આઉટ કરવાના શોખીન હોય તો આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો, કારણ કે અહીંયા જે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે એ તમને હવે જણાવવા જઈ રહ્યા છે. ખાસ કરીને અહીંની સ્વચ્છતાની વાત કરીએ બારોટભાઈ, તો સ્વચ્છતા અહીંની અલગ રીતે વખણાય છે, તો કઈ રીતે આપ મેનેજ કરો છો સ્વચ્છતાની દ્રષ્ટિએ? સ્વચ્છતામાં એવું છે કે સવારના પોરમાં જે આપણે સ્ટાફ રાખ્યો છે એના માટે કચરા માટે કે આ કાંઈ બધું ક્લીન રાખવા માટે આપણે અલગથી એક સ્ટાફ જ રાખ્યો છે કે જે દિવસમાં 3 ટાઈમ ક્લીન કરે બધું, કિચનથી સહિત, ગેટથી ઉપર કિચન બધું સહિત. અને સવારે રેસ્ટોરન્ટનો ઓપનિંગનો ટાઈમ શું હોય છે, કેટલા વાગે ખુલે છે, અને લેટ નાઇટ તો તમે કીધું કે 1:30-2 વાગ્યા? આપણે મોર્નિંગમાં છે ને 11 વાગ્યાથી બ્રેકફાસ્ટ ને બધું મળવા માંડે છે, ચા કોફી છે બધું. પછી રાતના 11 વાગ્યા સુધી જમવાનું પણ મળે, પછી 11 વાગ્યા પછી નાસ્તો ને એવું જ મળશે, પછી કિચન ક્લોઝ થઈ જાય. આ રેસ્ટોરન્ટ જે જ્યારે જેનિશભાઈએ બનાવવાનો પ્લાનિંગ કર્યું હતું કે ભાઈ આપણે આ જ સ્થળ પર બનાવવાનું છે, તો એ પ્લાનિંગ કયા આધારથી અને એમનું વિઝન શું હતું આ રેસ્ટોરન્ટ બનાવવાનું? ખાસ કરીને એવું હતું કે હવે અમદાવાદથી ખેડા સુધી છે ને એવા કોઈ હાઈફાઈ રેસ્ટોરન્ટ કે એવું કાંઈ છે નહીં કશું જ. અને મહત્વની વાત છે દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે અમદાવાદથી ખેડાની વચ્ચે આવું કોઈ રેસ્ટોરન્ટ નથી, માત્ર એક જ રેસ્ટોરન્ટ છે જે જેનિશભાઈ દ્વારા રીત રિવાજ ચલાવવામાં આવે છે છેલ્લા 3 મહિનાથી. બીજું આટલામાં આસપાસમાં ક્યાંય છે જ ને, આખો એરિયા પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. હાઈવે ઉપર આપણી એક જ રેસ્ટોરન્ટ છે. હજી આગળ ગમે એટલું 10, 15, 20 કિલોમીટર જાઓ પણ રેસ્ટોરન્ટ આવી ક્લીન ક્યાંય નથી. અત્યારે કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? યુવાનો કઈ રીતે આપની પાસે ખાસ કરીને આકર્ષિત થઈ રહ્યા છે? યુવાનો આવે છે, બપોરે પણ આવે છે. બપોરે એમાં એવું છે 3 થી 6 માં ટાઈમમાં કોલેજ ને બધું કમ્પ્લીટ કરીને લોકો અહીંયા જ બેઠા હોય છે, અને રાત્રે પણ નાઇટ આઉટમાં પણ અહીંયા જ આવે છે. અચ્છા, અને જેનિશભાઈએ આ જે રેસ્ટોરન્ટ બનાવ્યું છે તે તમારી સાથે ડિસ્કસ કરતા છે કે આવનારા દિવસોમાં પણ આ રેસ્ટોરન્ટને હજી અદ્યતન બનાવવા માટે, જે રીતે અદ્યતન તો છે જ, લોકોનું મન તો મોહી લે છે, કારણ કે હું તો છેલ્લા 1.5 કલાકથી બેઠો છું અહીંયા આવીને જ મને એમ થયું કે મારે ચા પીવી છે, તો મેં ચા પીધી તમારા તરફથી. તો કઈ રીતે કે જેનિશભાઈ હજી કઈ રીતે એને આગળ વધવાનું વધારે અપડેટ કરવા માંગે છે જેથી અમદાવાદના લોકો વધુમાં વધુ આકર્ષે? એમાં એવું છે કે આપણો એક જેનિશભાઈનો પ્લાન એવો છે કે અહીંયા એવી બધી વસ્તુ મળવી જોઈએ કે જે આખા અમદાવાદમાં મળતી જ હોય. એટલે ધીમે ધીમે અત્યારે આપણે સ્ટાર્ટઅપ છે, 2, 2.5, 3 મહિના જેવું થયું છે. જેમ જેમ આપણે આગળ ચાલશું તેમ આપણે અલગ અલગ વેરાયટીઓ આપશું. અત્યારે મેન્યુમાં જે છે એ બધું. મેન્યુ વિશે તમે જણાવો, કઈ રીતે મેન્યુ? ખાસ કરીને દર્શક મિત્રો ફરી એકવાર જણાવી દઈએ, આજે રીત રિવાજ રેસ્ટોરન્ટ છે, અમે ત્યારે એમના ગાર્ડનમાં ઊભા છીએ. અમારી સાથે બારોટભાઈ જોડાઈ ગયા છે જે મેનેજમેન્ટ કરે છે. ખાસ કરીને અમદાવાદના ખાવાના શોખીનો માટે કઈ વેરાયટી છે, શું એમનું મેન્યુ છે, એમની પાસેથી જાણીશું. મેન્યુમાં ચા કોફી છે, કોલ્ડ કોફી છે, બ્રેકફાસ્ટમાં છે પિઝા છે, સેન્ડવિચ છે, ચાઇનીઝ, પંજાબી, રાજસ્થાનની સ્પેશિયલ દાલ બાટી છે આપણી પાસે કે જે એના શેફ પણ અલગ છે. તમે શેફ અલગ એટલે કઈ રીતે એમ ગોઠવ્યા છે? ક્યાંથી શેફની વિશેષતા શું છે? શેફમાં એવું છે કે અત્યારે શેફનું નામ ખાસ કરીને બધી બાજુ વખણાતું હોય છે. આજે શેફ લોકો ક્યાંક ને ક્યાંક વિદેશ પણ યાત્રા કરતા હોય છે, એક અલગ બ્રાન્ડ છે. તો શેફ આપે જે અલગ મૂક્યા છે એમની વિશેષતા શું છે? આપણે અલગ મૂક્યા છે ને એમાં જે શેફ છે ને રાજસ્થાની દાલ બાટીના એક સ્પેશિયલ કારીગર જ છે આપણી પાસે, અને બીજું ચાઇનીઝના અલગ કારીગર છે, પછી પંજાબીના અલગ કારીગર છે, તાંદુરના અલગ કારીગર, બધી વસ્તુના અલગ કારીગર. પેન્ટ્રીમાં સેન્ડવિચ પિઝાના માટે કારીગર પણ અલગ રાખેલા છે આપણે કે જે એના માટે સ્પેશિયલ હોય, જે વ્યક્તિ એના માટે સ્પેશિયલ હોય કે જેને એ આઈટમ માટે વખણાતો હોય, આપણે એવા જ વ્યક્તિ હાયર કરેલા છે. વિક્ટોરિયા પાર્કની રીત રિવાજ રેસ્ટોરન્ટમાં અંદર પ્રવેશતાની સાથે જ અલગ પ્રકારનું ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યું છે. સાથે જ રજવાડા જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી લોકો ત્યાં બેસીને સુંદર વાતાવરણનો અનુભવ કરી શકે. તેમજ ખાટલા અને તકિયા પણ કાઠિયાવાડી સ્ટાઇલમાં મૂકવામાં આવ્યા છે. રેસ્ટોરન્ટમાં તમામ આવતા ગ્રાહકોને ત્યાં જો એન્ગેજમેન્ટ સેરેમની હોય, જન્મદિવસ હોય કે કોઈ પણ પ્રકારનું પારિવારિક પ્રસંગ હોય તેની માટે અલગ સુંદર મજાના હોલની હાઈટેક લાઇટ સાથે વ્યવસ્થા કરવામાં આવી છે, એ પણ વિનામૂલ્ય. આ તમામ સુવિધાઓ માત્ર ડિનર અને લંચના વ્યાજબી ભાવમાં સમાઈ જાય છે, અને આ રેસ્ટોરન્ટની સ્વચ્છતા પણ લોકો વખાણી રહ્યા છે. એ ખાસ આપણે રજવાડી બેઠક કરેલી છે. નાઇટ આઉટ માટે યંગસ્ટર બધા આવતા હોય છે, એ લોકો આ જ જગ્યા ઉપર બેઠા હોય છે. ચા કોફી બધું અહીંયા જ પીવે છે. કેટલા વાગ્યા સુધી બેઠા હોય છે? 1:30-2 વાગી જાય, ક્યારેક 2:30 વાગી જાય. તો આ આઈડિયા તમને કેવી રીતે આવ્યો ખાટલા મૂકવાનો, ખાસ કરીને અમદાવાદના લોકો માટે? એમાં એવું છે એક અલગ ઓળખ બની છે અત્યારે આવનારા સમયમાં, એવું કારણ આપણે અમદાવાદમાં એવું છે કે બહુ મોટી જગ્યા માટે જગ્યાવાળું રેસ્ટોરન્ટ હજી દેખાતું નથી, અને અત્યારે આપણી પાસે જે આ જગ્યા રહે ને બહુ મોટી છે, ને આપણું એક એવો વિચાર હતો કે અહીંયા છે ને આમ રજવાડી બેઠક કરીએ તો યંગસ્ટરને મજા આવે. એટલે એક વિચારને તમે અમલમાં મૂક્યો, એટલે યંગસ્ટરને મજા આવે. અને ખાસ કરીને શું છે કે
આ એક અલગ પ્રકારનું જ લાગે છે, કારણ કે જોવો તો રેસ્ટોરન્ટમાં આવી રીતે ના હોય. રેસ્ટોરન્ટમાં ખાલી જમવા માટેની સુવિધા જ હોય, પણ આ આપણે એક નાઇટ આઉટ માટેની પણ રાખેલી. સ્પેશિયલ નાઇટ આવવામાં આવે છે કારણ કે હાઈવે ઉપર છે એટલે કોઈ કાયદા કાનૂનનો પણ ભંગ નથી થતો. નહીં, બધી આપણે પરમિશન છે જ, પરમિશન સાથે જ. ચાલુ રાખવાની પરમિશન છે. હા, ફૂલ નાઇટ પરમિશન છે, પણ આપણે ફૂલ નાઇટ રાખતા નથી. લોકો ખાલી ચા પાણી પીવે, રાત્રે બેસે એના માટે જ રાખ્યું છે. રેસ્ટોરન્ટમાં ફૂડની ક્વોલિટીની ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે, તેમજ ફૂડ બનાવવા માટે પણ સ્પેશિયાલિટી ધરાવતા શેફની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં રહેતા યુવાનો નાઇટ હોલ્ડ કરવા માટે આ રેસ્ટોરન્ટમાં આવતા હોય છે, જે યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માત્ર જમવાનું જ નહીં, પરંતુ સાથે નાઇટ હોલ્ડ થઈ શકે તેવી તમામ વ્યવસ્થાઓ ફૂડ સાથે મોડી રાત સુધી કરવામાં આવે છે. આ છે નાના બાળકો માટે. અમુક વાર એવું થતું હોય કે રાત્રે લેટ બધા આવતા હોય નાઇટ આઉટમાં, તો ફેમિલી પણ આપણે આવે છે. આપણે ફેમિલી ફ્રેન્ડલી જ છે રેસ્ટોરન્ટ, એટલે ફેમિલી નાના બાળકોને લઈને આવે છે. તો આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે. હવે ચિલ્ડ્રન્સ નાના હોય તો એના માટે પણ આપણે રાખેલું છે સુવિધા. થોડાક સમય જેમ કે અત્યારે તો હજી તો વહેલા છે, થોડાક ટાઈમ પછી આપણા જે રસિકો છે એ આવવાનું ચાલુ થશે. હા, હજી તો શરૂઆત છે, આ ઓપનિંગ થયું છે, પણ તોય ખાસું પબ્લિક આવે છે રાત્રે. રિસ્પોન્સ કેવો છે? સારો છે. રિસ્પોન્સ બહુ જ સારો છે, અને તમે પણ એકવાર જરૂર ટ્રાય કરો. જમવાનું પણ બેસ્ટ છે. હવે આ જે આખી પ્લેસ છે ને, જે મારી પાછળ દેખાય છે, હવે આ પ્લેસમાં એવું છે કે આખી પ્લેસમાં નાના મોટા ફંક્શન થઈ શકે છે. જેમ કે કોઈનો કેક કટિંગ છે, બર્થડે પાર્ટી છે, કોઈ એંગેજ થઈ હોય કોઈની નવી, અને એ લોકો 15-20 જણાનું આયોજન હોય, 30 જણા 40 જણા, તો એ આમાં આપણે એડજસ્ટ કરી દઈએ છીએ. આ ફંક્શન માટે સ્પેશિયલ વ્યવસ્થા છે. અહીંયા ફંક્શન થાય છે, બર્થડે ના બધા. હા, એક કોમન વોશરૂમ આપેલું છે અહીંયા બધા માટે, અને એક કોમન વોશરૂમ છે ત્યાં. તે સામે પછી વોશ બેસન છે. અંદર તો વોશ બેસન છે જ, અહીંયા બહાર પણ આપણે રાખેલી છે કે ઘણી વાર કોઈ લોકોને અહીંયા બેઠા હોય ને ઊભું થઈને અહીંયા જવું હોય વોશ બેસન, તો હા, લાઇટિંગ એના માટે. એટલે હજી એમાં એવું છે કે આ લાઇટિંગ અત્યારે જે દેખાય છે તો નોર્મલ છે. બર્થડે પાર્ટીનું આપણે અલગથી ડેકોરેશન પણ કરીએ છીએ. હા, એનો અલગ જ નજારો. આ પ્લેસ આખી બદલી ગઈ છે. હા. અને શું રીતે આનું ધારો કે કોઈને બર્થડે પાર્ટી ઉજવવી છે તો રેન્ટ અને ભાવ મેન્યુ નહીં, એમાં એવું છે કે હવે આપણે જમવાનું અલગ અલગ આઈટમ બધી એ લોકો ચૂઝ કરે ને એના ઉપર આપણે ભાવ આપીએ છીએ. હા, અંદાજિત તો ના આપી શકીએ, કારણ કે એમાં એવું થાય કે હવે એમને આ સબ્જી જોઈ છે, આ સબ્જી જોઈ છે, આટલી વસ્તુ જોઈ છે, આટલી નથી જોતી. નહીં, આનું કાંઈ સ્પેશિયલ નથી. હા, આ તો એને 15-20 જણા કસ્ટમર આવ્યા હોય એક સાથે, તો એમને આપણે અહીં એડજસ્ટ કરી ફ્રીમાં જ આપીએ. ફ્રીમાં. હા, એ બધી સુવિધા ફ્રી. એ તમામ ફ્રી સુવિધા. જો આપ પણ અમદાવાદથી ખેડા જતા હોવ અથવા ખેડાથી અમદાવાદ આવતા હોવ તો અસરાલીના હાઈવેના વિક્ટોરિયા પાર્ક પાસે આવેલી આ રીત રિવાજ રેસ્ટોરન્ટની મુલાકાત અવશ્ય લેજો. તમારી એક મુલાકાત કાયમી મુલાકાત બની જશે. હવે અમુક વાર એવું થાય કે સાંજના બપોરના ગાળામાં આવ્યા હોય તો તડકો વધારે હોય, તો આ આપણે એક એસી રેસ્ટોરન્ટ છે કે જે ઓલું જે છે ઓપન રેસ્ટોરન્ટ હતું, આ એસી રેસ્ટોરન્ટ છે. જેને મજા આવે ત્યાં ઓપનમાં બેસવું હોય તો ત્યાં પણ છે, અને આ એક એસીમાં બેસવું હોય તો એ સુવિધા પણ આપણે છે. યંગસ્ટર બધા છે ને, ખાસ કરીને આ એસી રેસ્ટોરન્ટમાં બપોરના સમયે આવે એટલે ચા કોફી બ્રેકફાસ્ટ ને એવું હોય, એટલે સ્પેશિયલ આપણે દિવાલ ઉપર ને કોફીનું ને એવું બધું કોફીનું ને એવું બધું પેઇન્ટ કરેલું છે. આકર્ષે એવું બધા. અત્યારે છે ને આપણે એક ઓપનિંગ કર્યું છે ને, તો એના માટે એક બેસ્ટ ઓફર પર રાખેલી છે. ફર્સ્ટ ટાઈમ આવો નો પ્રોબ્લેમ, તમે આવીને ટેસ્ટ કરી જાઓ, પણ જ્યારે સેકન્ડ ટાઈમ તમે આવો ને, ત્યારે સેકન્ડ ટાઈમમાં એવું છે કે 300થી ઉપરનું બિલ જે થતું હોય ને એના ઉપર 100 રૂપિયાનું એક ડિસ્કાઉન્ટ અમારી તરફથી આપવામાં આવે છે. કે કોઈક પણ કસ્ટમર 300 રૂપિયાની ઉપરનું બિલ થતું હોય તો એક કૂપન આપવામાં આવે છે કે જેમાં 100 રૂપિયા ડિસ્કાઉન્ટ અમે અમારા તરફથી આપીએ છીએ. સંજયભાઈ, આજે આપણે અત્યારે ખાસ કરીને રીત રિવાજના રેસ્ટોરન્ટમાં ઉપસ્થિત છીએ, તો રીત રિવાજ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અલગ રીતે જ વખણાય છે, તો એનું કારણ શું છે?
આપણે સ્વચ્છતામાં એવું છે કે કિચન માટે આપણે મેં તમને પહેલાં કીધું એ મુજબ જ કે આપણે ક્લિનિંગનો સ્ટાફ રાખેલો છે કે જે દિવસમાં 3 થી 4 વાર બધી વસ્તુ ક્લીન કરે. તમે જોઈ શકો છો અત્યારે કસ્ટમરનો ઓર્ડર મારે ચાલુ છે, એ પણ તમે બતાવી શકો છો. ત્યારે આપણે કેમેરામેનને વિનંતી કરીએ કે કઈ રીતે અત્યારે ભોજન પીરસાઈ રહ્યું છે તે બતાવી રહ્યા છે. તો આજે વાનગી બની રહી છે એ કઈ વાનગી છે? થોડું જણાવો, કઈ સબ્જી છે? હવે આ જે ફર્સ્ટ સબ્જી છે આ છે પનીર તવા મસાલા, જે આ ટમાટરનું ડેકોરેશન રોઝ બનાવીને આ શેફે બનાવેલું છે. એટલે આ છે પનીર તવા મસાલા. આ છે વેજ હાંડી. ઓકે, અને પેલી જે ત્રીજી સબ્જી છે એ છે કઢાઈ, પનીર કઢાઈ. પનીર કઢાઈ, ઓકે, પંજાબી સ્પેશિયલ આજે પંજાબી સ્પેશિયલ છે. એટલે આપણે તો સ્પેશિયલ નહીં, પણ અત્યારે કસ્ટમર આપણે ચાલુ જ છે અને ઓલરેડી કસ્ટમરનો ઓર્ડર આવે છે એટલે એ જ આપણે બતાવી છીએ. ખાસ કરીને હવે તમે અમદાવાદી લોકોને શું મેસેજ આપવા માંગો છો કે આપણે ત્યાં ખાસ કરીને મુલાકાત લઈ? આપને ત્યાં ખાસ કરીને એકવાર તમે ટેસ્ટ જોવો, પછી અહીંનું નેચર જોવો, આપણે આ બધી વસ્તુ જે ડેકોરેશનમાં રાખેલી છે એ જોવો. રાત્રે નાઇટ આઉટમાં યંગસ્ટર હોય તો નાઇટ આઉટમાં આવો. આપણી પાસે ક્વોલિટી અને ક્વોન્ટિટી બે મસ્ત છે, તમે એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરો. દર્શક મિત્રો, હાલ અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદની રીત રિવાજ હોટેલ, જે તમને જણાવ્યું. અત્યારે હું જમવા બેઠો છું, મને તો લાગી રહી છે ખૂબ હમણાં તો ડુંગળી કાપીને મસ્ત નમક નાખીને એની પંજાબી જે સ્પેશિયલ વેરાયટી હતી એ ખાવા માંડી પડ્યો. હવે ગજરભાઈ બોલજો. ગજરભાઈ બોલો વિશેષ. ફૂડ એકદમ હેલ્ધી છે, એકદમ સરસ છે. જમવાની તમને લોકોને બહુ જ મજા આવશે. અવશ્ય એકવાર આ રીત રિવાજની મુલાકાત અવશ્ય લો. અમારી સાથે હેમાલીબેન અમારી સાથે આવ્યા છે, જે અમારા ન્યૂઝ ફોર ઇન્ડિયાના ન્યૂઝ એન્કર છે. હેમાલીબેન, હવે જમવા બેઠા છે, કેવું લાગી રહ્યું? સાચેમાં ખૂબ જ હેલ્ધી ફૂડ છે અને ખૂબ જ આકર્ષક પણ છે. એ લોકોએ એટલી સારી રીતે આમ ડેકોરેટ પણ કર્યું છે કે જોઈને જ મન થઈ જાય કે ના ખાઈ લો. અને હું સ્પેશિયલી જૈન ફૂડ પ્રિફર કરું છું, તો પણ એટલું મસ્ત છે ને હેલ્ધી છે ને કે ખરેખર તમને એવું લાગે આપણે જેટલા પણ જૈન ભાઈ બંધુઓ છો એ બધા જરૂરથી અહીંયા તમે મુલાકાત લેજો. ખૂબ જ સારું અને સરસ અવનવું અને બહુ સરસ ફૂડ છે. તમે એક વખત મુલાકાત લેવા જરૂરી જ છે અને બહુ જ સારું લાગશે, બહુ જ ભાવશે તમને. તો હવે હેમાલી, આપણે તૂટી પડીએ જમવા ઉપર, કારણ કે હવે રહેવાતું નથી. કારણ કે અમે 1 કલાકથી આવીને બધું જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે, મોજ કરી રહ્યા છે, ચા પી રહ્યા છે. તો હવે અમે જમવા જઈ રહ્યા છીએ ફટાફટ. દર્શક મિત્રો, જે રીતે અજયભાઈ બારોટ અહીંયાનું મેનેજમેન્ટ કરી રહ્યા છે, તેઓ જણાવી રહ્યા છે કે અમદાવાદથી ખેડા જતા જો તમે જતા હો તો આ રેસ્ટોરન્ટની મુલાકાત લેજો, કારણ કે આ રેસ્ટોરન્ટ છેલ્લા 3 મહિનાથી ખુલી છે. અને આ રેસ્ટોરન્ટની વિશેષતા એ છે કે સવારે 11થી લઈને 1:30 વાગ્યા સુધી સતત ચાલુ હોય છે. આ રેસ્ટોરન્ટમાં એક વખત મુલાકાત લેતા તમને ખ્યાલ આવશે કે એની સ્વચ્છતા અને જે ક્વોલિટી છે એ અલગ જ છે. આવનારા દિવસોમાં પણ જે તેમના ઓનર છે જેનિશભાઈ શાહ અને તેમનું જે મેનેજમેન્ટ કરી રહ્યા છે અજયભાઈ બારોટ, તેમના દ્વારા કંઈક અલગ અપડેટ્સ કરવામાં આવતી હોય છે. તો ખાસ કરીને તમે જો આવતા હોય તો આ રેસ્ટોરન્ટની મુલાકાત લેજો. અને હવે આગળ આ રેસ્ટોરન્ટની સ્વચ્છતા શું છે, એનું કિચન કેવું છે,